ભાગવડ ગીતાના અધ્યાય 1 અર્જુન વિષાદ યોગ ના પ્રથમ 5 શ્લોકો સરળ ગુજરાતી અર્થ અને સમજૂતી સાથે આપવામાં આવ્યા છે. શ્લોક 1. ધૃતરાષ્ટ્ર ઉવાચ. ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સંવેતા યુયુત્સવ મામકાહ પાંડવાશ્ચૈવ કિમકુર્વત સંજય 1. ગુજરાતી અર્થ. ધૃતરાષ્ટ્રે પૂછ્યું, હે સંજય, ધર્મભૂમિ કુરુક્ષેત્રમાં યુદ્ધ કરવા માટે ભેગા થયેલા મારા પુત્રો અને પાંડવોએ શું કર્યું? સમજૂતી. ધૃતરાષ્ટ્ર અંધ હતા, તેથી યુદ્ધનું વર્ણન સંજય પાસેથી સાંભળતા હતા. મામકાહ મારા પુત્રો અને પાંડવાહ પાંડવો શબ્દોમાં તેમનો પક્ષપાત દેખાય છે. આ શ્લોકથી સમગ્ર ગીતાનો આરંભ થાય છે. શ્લોક 2. સંજય ઉવાચ. દૃષ્ટ્વા તુ પાંડવાનીકં વ્યુઢં દુર્યોધનસ્તદા આચાર્યમુપસંગમ્ય રાજા વચનમ્બ્રવીત 2. ગુજરાતી અર્થ. સંજય બોલ્યા, પાંડવોની સુવ્યવસ્થિત સેનાને જોઈને રાજા દુર્યોધન પોતાના ગુરુ દ્રોણાચાર્ય પાસે ગયો અને બોલ્યો. સમજૂતી. પાંડવોની સેનાને જોઈ દુર્યોધન ચિંતિત બન્યો. તે પોતાના ગુરુને પરિસ્થિતિ સમજાવવા ગયો. શ્લોક 3. પશ્યૈતા પાંડુપુત્રાણામાચાર્ય મહતી ચમું વ્યુઢા દ્રુપ્તપુત્રેણ તવ શિષ્યેણ ધીમતા 3. ગુજરાતી અર્થ. હે આચાર્ય, જુઓ, તમારા જ બુદ્ધિશાળી શિષ્ય દ્રુપદપુત્ર ધૃષ્ટદ્યુમ્ને પાંડવોની કેટલી વિશાળ સેના ગોઠવી છે. સમજૂતી. દુર્યોધન દ્રોણાચાર્યને યાદ અપાવે છે કે પાંડવોની સેના તેમના જ શિષ્યે ગોઠવી છે. તે પોતાના ગુરુનું ધ્યાન યુદ્ધની ગંભીરતા તરફ દોરે છે. શ્લોક 4. અત્ર શૂરા મહેશ્વાસા ભીમાર્જુન્સમા યુધિ યુયુધાનો વિરાટશ્ચ દ્રુપદશ્ચ મહારથ 4. ગુજરાતી અર્થ. આ સેનામાં ભીમ અને અર્જુન જેવા મહાન યોદ્ધાઓ છે, જેમ કે સાત્યકી, યુયુધાન, વિરાટ અને મહારથી દ્રુપદ. સમજૂતી. દુર્યોધન પાંડવ પક્ષના શક્તિશાળી યોદ્ધાઓની યાદી આપે છે. તે દર્શાવે છે કે સામેનું સૈન્ય ખૂબ બળવાન છે. શ્લોક 5. ધૃષ્ટકેતુશ્ચેકિતાનઃ કાશીરાજશ્ચ વીર્યવાન પુરુજિત્કુંતી ભોજશ્ચ શૈબ્યશ્ચ નરપુંગવ 5. ગુજરાતી અર્થ. ધૃષ્ટકેતુ, ચેકિતાન, પરાક્રમી કાશીરાજ, પુરુજિત, કુંતીભોજ અને શ્રેષ્ઠ રાજા શૈબ્ય પણ પાંડવોની તરફથી યુદ્ધ માટે હાજર હતા. સમજૂતી. દુર્યોધન આગળ અન્ય મહાન યોદ્ધાઓના નામ ગણે છે. તેનો હેતુ પોતાના પક્ષને સાવચેત કરવાનો અને પાંડવોની શક્તિ દર્શાવવાનો છે. સારાંશ. અધ્યાય 1ના આ પ્રથમ 5 શ્લોકોમાં ધૃતરાષ્ટ્ર યુદ્ધની સ્થિતિ વિશે પૂછે છે. સંજય યુદ્ધભૂમિનું વર્ણન શરૂ કરે છે. દુર્યોધન પાંડવોની મજબૂત સેનાને જોઈ ચિંતિત થાય છે. પાંડવ પક્ષના મહાન યોદ્ધાઓનું વર્ણન કરે છે.